ફરીથી બજારમાં હરતા ફરતા કનુ અને મનુ ફરીથી મળ્યા. કનુ અને મનુ વાતો કરતા હતા. વાતો કરતાં કરતાં એ લોકોનો વાતોનો વિષય હતો ઇલેક્શન. ઇલેક્શન એટલે ચૂંટણી. તો બંને જણા વાતો એવી કરતા હતા, એટલે મનુ ભાઈ હવે આ હા ને ચૂંટણી આવે ને તો હવે આપણે વોટિંગ આલવા છો કણ જવાનું. કનુએ કીધું ભાઈ તું તો હાવ બુદ્ધિ વગરનો હો મનુ. જ્યાં દરેક વખત આપણે નેહારમાં જઈએ ને, આપણે તો નેહારમાં હોય હે ને વોટિંગ કરવાનું, અહીંયા ક્યાં હાલવાનું, બીજો ચો જવાનું. પણ કે ના કે ભાઈ હવે તો હે ને મારે તો અમદાવાદ રહેતો હતો ને પહેલાં તો કે ત્યાંનું એડ્રેસ ને બધું હતું, આધાર કાર્ડ ને બધું. આ જ્યાં વખત ચૂંટણી છે ને તો હું ત્યાં જોયો ને તે મને તો વોટિંગ ના કરવા દીધું. મને કે તમારી જોડે પાવતી લાવો કે. તો મેં કીધું ભાઈ પાવતી છે ને પાવતી, આ તો બધાય બોર્ડ મારે હોય કે મતદાન કરવું એ તો તમારો અધિકાર હોય ને, અને મતદાન કરવું જોઈએ ને. ભાઈ એમાં પાવતી શું કરવી હશે. કનું કે ભાઈ મનુ આ બધા લોકો વોટિંગ કરે ને એ લોકોને ઘેર ઘેર નોમ લખી જાય અને એમાં પાવતીઓ આવે એટલે કે જેનું નામ હોય ને એને જ વોટિંગ કરવાનું. તો કે ભાઈ સાચી વાત છે કે પણ મારે કોરોના વખતે હું ગામડે રહેવા આવી ગયો હું અને હવે મારે વોટિંગ આવ્યું હોય તે વોટ આલવા જવું હોય. પણ એ કે પાવતી આવી જોઈએ. મેં તપાસ કરી, આપણે એક જગ્યાએ બોર્ડ માર્યું હતું ને કે ભાઈ મતદાન કરો ને મતદાન કરવું તમારો અધિકાર હ ને મતદાન જરૂર કરવું ને આવું બધું બોર્ડ માર્યું હતું. તે હું તો એમાં જોયું તો લસેલું હતું ને કે ભાઈ એક ભાઈને પૂછ્યું કે શું લસ્યું હતું. એણે કીધું કે તમારે એડ્રેસ બદલવું હોય ને તાકે તમારે ગામની પંચાયતમાં જવાનું કે એડ્રેસ બદલાઈ લેવાનું કે વોટિંગ કરવાનું. ભાઈ કે વોટિંગ કરવું બહુ જરૂરી છે. કારણ કે હું તો ભાઈ આધાર કાર્ડ બદલાવવા માટે આધાર કાર્ડ લઈને અમારા ગામની પંચાયતમાં ગયો. તે ગામની પંચાયતવાળાને કીધું કે ભાઈ મારે એડ્રેસ બદલાવવું હોય. અમે પહેલાં અમદાવાદ રહેતા ને હવે ગામડે રહેવા આવ્યા હા. કારણ એ તો મને કે એમને ના બદલાય કે એડ્રેસ તમે કે હા ને તમારા ઘરનું રાશનિંગ કાર્ડ લેતા આવો કે ચૂંટણી કાર્ડ જોઈએ. તો મારે ચૂંટણી કાર્ડ અમદાવાદનું, ભાઈ રેશનિંગ કાર્ડ અમદાવાદનું ને હવે એડ્રેસ બદલાવું તો મારે ચોકન જવાનું. એક તો આપણને કશી ખબર પડે નહીં, લોકો આપણને ઉધારાવાળ ચડાવી દે ભાઈ. તે મેં તો પછી મને કે પહેલાં ચૂંટણી કાર્ડ કઢાવો કે તે હું તો ગામની નેહારમાં જ્યો ચૂંટણી કાર્ડ કઢાવવા. કારણ કે એ તો હે ને કે સાહેબ ખાવા જાય કે મોડા આવશે. ભાઈ હું તો મોડા જો ચૂંટણી કાર્ડ કઢાવવા કે ભાઈ ચૂંટણી કાર્ડ નવું કાઢેલો અહીં ગામડાનું અમારું વોટિંગ કરવાનું હતું. તે કે ભાઈ હવે કે તમે મોડા પડે સાહેબ કે બહાર નાહી જાય લગ્નમાં જવાનું હતું ને તો કે તમે કાલ આવજો કે ભાઈ હું તો કંટાળી અને બીજા દાડા હા ને રાશનિંગ કાર્ડ ને બધું લઈને જોતો કણ પંચાયતમાં. તે પંચાયતવાળા રાશનિંગ કાર્ડ એનું કરાવ્યું હતું ગામડાનું. તે આધાર કાર્ડના બધું કે લોકોએ કોઈક કર્યું કે કોમ્પ્યુટરમાં કે તમારે થઈ ગયું કે હવે કે તમે વોટિંગ આલી શકશો કે હું તો રાજી થઈ ગયો બુડા બોલ. મને કે તમારા મોબાઈલમાં હે ને કે મેસેજ આવી જશે તમારા આધાર કાર્ડ ગામડાને થઈ ગયું હતી. તો હું તો રાજી થઈ ગયો કે હેડો ભાઈ હવે વોટિંગ તો કરીશું, અમારે એડ્રેસ એનું થઈ ગયું ને એટલે મને તો બહુ ગમ્યું ભાઈ. કે તમારા મોબાઈલમાં મેસેજ આવશે આધાર કાર્ડ એનું થઈ ગયું એમ. અને ભાઈ 5-6 દાડા પછી એવો મેસેજ આવ્યો ને તે મને તો કંઈ ખબર ના પડી. મેં એક ભાઈને બતાવ્યું કે એટલે શું લખ્યું હોત જે આમાં. તેને એવું કીધું કે તમારા આધાર કાર્ડનું એડ્રેસ છે ને એ કે હવે કે તમારે ફેરથી બદલાવવું પડશે કે ઇનકરેક્ટ થઈ ગયું હોય. તાકે એવું ચમ થઈ ગયું તાકે શી ખબર. હું તો કે પાછું કે હા રેશનિંગ કાર્ડને લઈને ગામની પંચાયતમાં ગયો ને તો મેં એમને કીધું કે ભાઈ આ તમે કરી આવીને 100 રૂપિયા લીધા હતા નોમ બદલવાના અને આ તો નોમ ના બદલે ને આવો મેસેજ આવે કે તમે કાંઈ નોમ ના બદલી શકો ને એડ્રેસ ના બદલી શકો. અને સરકારે મોટો બોર્ડ માર્યો તમે ચોક બીજા રહેતા હોય ને તમારે એડ્રેસ બદલાઈ જાય ને વોટિંગ કરવું હોય તમારે એડ્રેસ બદલવું પડે. પણ હવે ભાઈ આપણું કોણ વાપરો. તે મને કે તમારે હે ને કે રાશનિંગ કાર્ડ કઢાવ્યું હોય ને તે કે એમાં એક ઓકળાની ભૂલ હોય ને એટલે કે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ નહીં બદલાયું. હવે ભાઈ મને કે હવે તમે કે તાલુકા પંચાયતમાં જાઓ કે તે ભૂલા. હું તો કે છેક તાલુકા પંચાયતમાં જી આવ્યો ને તો કે તો એમ કે હા કે ભાઈ હવે તમને 15 દાડા જેવું લાગશે. હવે આપણે વોટિંગ આલવાનું ને એડ્રેસ બદલાવાનું ગામ પંચાયતવાળાને આહારમાં મોકલે ને આહારવાળા તાલુકામાં મોકલે કોઈ એડ્રેસ બદલી આવતું નહીં. તો ભાઈ હવે આપણે વોટિંગ કેવી રીતના કરવાનું. મેં તો બધું મારીએ મૂકી દીધું. હવે સારું કરે ભગવાન. હવે જો વોટિંગ આલવા જવું નહીં.
તનું કે ભાઈ વોટિંગ તો કરવું પડે પણ નહીં એડ્રેસ બેડ્રેસ બદલતા એટલે ગ્રામ પંચાયત વાળા હરખો જવાબ નહીં આલતા. આપણે હે ને મેં હમણાં સમાચારમાં વાપર્યું હતું તે કે શું કહેતા હતા કે ભાઈ દેશનો રાજા મજબૂત હોય ને તો કે દેશ સારો હેડ, ગામનો સરપંચ સારો હોય ને તો ગામ હા હેડ, તો કે ગામની પંચાયતમાં કે ગામનો સરપંચ મજબૂત હોય ને તો ગામની પંચાયતવાળા ફફડે નહીં, બધાય ગરીબોનું કામ કરી આલે. આ ધક્કા તો ના ખાવા પડે, એમને ખબર નહીં પડતી ધક્કા ખેંચ કેટલું ભાડો થાય છે ને દાળો બગડે ને બધું. તે અમારે તો વોટિંગ કરવું હતું પણ ના મેળ પડ્યો. હવે કે સારા એડ્રેસ નહીં બદલી આલતા અને તાલુકા પંચાયતવાળા હે ને કશું હોમું જોતા નહીં. હવે રેશનિંગ કાર્ડમાં એક ભૂલ આવી હોય એને સુધારી આલતા નહીં એવાય. હવે એ રેશનિંગ કાર્ડ હું સુધારું ને તો મારા આધાર કાર્ડમાં એડ્રેસ સુધરે, ફોન કાર્ડમાં એડ્રેસ સુધરે ને બધું થાય. પણ હે ને આ લોકોને સરકારી લોચા એવા હે ને કશી ખબર જ નહીં પડતી કનું. પણ ગમે તેમ કરીને મતદાન તો મારે કરવું જ છે. તું મારા રંગાત આવજે કાલ ગામ પંચાયતમાં હોય ને કહું કે હા હા ભાઈ તું ચિંતા ના કર, હું તમારા રંગાત આવું છું. તો જોયું ને તમે, એક સામાન્ય અભણ માણસને વોટિંગ કરવું છે પણ એ કરી નથી શકતા કારણ કે એમને સામાન્ય એડ્રેસ બદલવા જેવી બાબતમાં પણ ગ્રામ પંચાયતોવાળા ધક્કા ખવડાવતા હોય છે. રાશનિંગ કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, આ લાવો, તે લાવો, ફલાણું લાવો. આવા કાયદાઓ ના હોવા જોઈએ. કોઈ પણ મતદાન કરવા માગે છે એના નામનું આધાર કાર્ડ છે તો એ મતદાન કરી શકે છે. આવા નિયમો સરકારને લાવવા પડશે તો જ ગરીબ અને અભણ માણસો દુઃખી થતાં અટકશે. અને જો એવું ના કરવું હોય ને કાયદાકીય રીતના જ બધા કાયદા તમારે પાલન કરવા હોય તો દરેકે દરેક ગામની પંચાયતોમાં ઓર્ડર આપી દો કે કોઈ પણ નાનામાં નાનો માણસ આવે એટલે એને આધાર કાર્ડ સુધારી આપવું, આ ચૂંટણી કાર્ડ સુધારી આપવું, એનું રાશનિંગ કાર્ડ સુધારી આપવું. આ રીતના ધર્મના ધક્કા અભણ અને ગરીબ માણસ ક્યાંથી કરી શકે? મતદાન કરવું છે પણ કેવી રીતે કરીએ?